રાજકોટમાં ગોંડલ સંપ્રદાયના ગુરુ પ્રાણ પરિવારની સાધ્વી કૃપાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા હતા, જેના પગલે જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તેમના નિધન બાદ આજે સવારે ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં સાધ્વી કૃપાબાઈ મહાસતીજીના ત્યાગ, તપસ્યા, સંયમ, જ્ઞાન અને સમાજ સેવાના ગુણોનું સ્મરણ કરવામાં આવ્યું હતું। અનેક મહાનુભાવો અને ધર્મગુરુઓએ તેમના જીવન પર પ્રકાશ પાડીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ ગુણાનુવાદ સભામાં પારસ મુનિ મહારાજ સાહેબ, સંઘાણી સંપ્રદાયના પંથક મુનિ મહારાજ સાહેબ, ડુંગર દરબારના મહાસતીજીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત રાજકોટ જૈન સમાજના અગ્રણીઓ જેવા કે હરીશ વોરા, ચંદ્રકાંત શેઠ, મનોજ ડેલીવાડા, શિરીષ બાટવિયા, કિરીટ શેઠ, ધનેશ દેસાઈ, નંદલાલ કામદાર, સુરેશ કામદાર સહિતના ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પૂજ્ય સુશાંતપુરી મહારાજ સાહેબ, એવા સદગુરુદેવ પારસી મહારાજ સાહેબ, એવા સંઘાણી સંપ્રદાયના આગેવાન પૂજ્ય પંથકમુનિ મહારાજ સાહેબ, એવા વિરાજ સર્વે પૂજ્ય મહાસતીજીઓના ચરણ કમળમાં શ્રી સંતના કોટી કોટી ભાવ। કૃપાબાઈ મહાસતીજી એવું સરળ જીવન 1972 દીક્ષા થઈ ત્યારથી આજ દિવસ સુધી સેવા ને સેવા, વડીલોની આજ્ઞા, વડીલોની સેવા ની પ્રતિભા જેવી કે પોતાનામાં જ મસ્ત હોય, જ્ઞાનમય હોય, આરાધનામાં હોય અને પોતાના આત્મકલ્યાણ માટે વિશેષમાં વિશેષ શું કરું છું એવી ભાવના ગમે ત્યાં વિરાજમાન હોય। સંભાવ દરેક સંભવ પ્રત્યે, દરેક સંભવ પ્રત્યે, દરેક સાધુ સંત પ્રત્યે સંભવ આ પ્રકારનું ભરેલું જીવન હોય। ખરેખર આજે જ્યારે આપણે થોડી સંખ્યામાં ઉપસ્થિત થયા છીએ બધાય, આપણા બધા બધી ભાવનાને તો આપણે આપીશું મારા ભક્તિ બધાય, પણ ચાનો દિવસ છે, સમયની મર્યાદા છે, એટલે દરેકને નમ્ર વિનંતી કરતા હું, ઘણા બધા વક્તાઓ છે, દરેકને આપણે આવરી લેવાના છે। દરેકના મનમાં ભાવ હોય કે હું ભાવાંજલિ આપું, તો આપણે સાથે મળીને ભાવાંજલિ આપશું। પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન, સર્વે મહાસતીજીના ચરણોમાં વંદન। આપ સર્વ વડીલો, ભાઈઓ, જય જી। પૂજ્ય કૃપાબાઈ મહાસતીજી એટલે એક એવા મહોત્તરની આત્મા, જે કે પીડા હોય તો હસતા અને બધાનું આપણે કેર કરતા હોઈએ। અમારા સત્સંગ પાસે પણ ખૂબ આવી ગયા, મને છેલ્લે પણ આવ્યા હતા, અમને પણ એની સેવા કરવાનો અવસર લાગ્યો, પણ કોઈ બીજી જડી મર્યાદા નહીં, કોઈ નહીં, ફક્ત ને ફક્ત પછી જે આવ્યું છે કાંઈ વાત નહીં, આપણે સ્વીકારીએ થઈ જશે સારું એવું વાત નહીં। અને ખૂબ હળવળની આત્મા હતો અને આપણે દુઃખ થાય કે ગોંડલ સંપ્રદાયમાંથી આવા આત્માઓ આપણાથી વિદાય થઈ ગયા છે।
એટલે ખરેખર ખૂબ સંપ્રદાય લેવલથી મનમાં એમ થાય કે આપણે સંપ્રદાય આસ્તે આસ્તે સારું જાય છે એની અંદર પણ છતાં પણ આયુષ્યની પાસે આપણું કોઈનું ચાલતું નથી એટલે એમનું પણ આયુષ્ય પૂર્ણ થયું છે એટલે એ વિદાય લીધી પણ એ જે આત્મા આપણા વચ્ચેથી વિદાય લીધો છે એમને આપણે ગોંડલ સંપ્રદાય વતી હું શ્રદ્ધાંજલિ આપું છું અને વિનમ્ર હોય તે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે તેવી ભાવિકશાળીને પ્રાર્થના જય હિન્દ. એક એવું ધર્મથી રંગાયેલું ક્ષેત્ર કે જેના ટીમે બેસીને અભિનય શ્રી આચાર્ય ભગવંતે પરમાત્માના નવ અંગ પર નવાંગી ટીકાકાર આચાર્ય જેમણે વેદાંતની બાજુમાં બેસીને કર્યું. આત્મપ્રિયનો આયજ વેળાવળ દેવજી મહારાજની માત્ર પ્રવચન વાણી 5 જ મિનિટ આપણે ઠઠ મેળવીની અંદર ચપ્પલની જગ્યાએ બેસીને 18 વર્ષની ઉંમરે યાવત જીવન બ્રહ્મચર્યના પચખાન લેનાર જયચંદ્રજી મહારાજ એ આ વેળાવળની ભૂમિ છે.
માતા મરણ દેવાની ઝાંખી કરાવે એવા સમૃદ્ધ માં અને 5 હાથ પૂરા હરિભાઈ ડોશી એને ગુરુદેવને કહ્યું, ગુરુદેવ કંચનના રોમે રોમની અંદર વૈરાગ્ય ફૂટે છે, ભિક્ષાના દાન ક્યારે દેવા છે? ગુરુદેવ આ દાન અમને આપો. અને તે સમયની અંદર અતિશયોક્તિ નહીં કરો. હરિભાઈ ડોશીએ એમની ફેક્ટરીની અંદર, કાંચીની અંદરની ફેક્ટરીની અંદર આ તપ સમ્રાટ ગુરુદેવે એમની ભિક્ષામાં દાન દઈ અને મુક્ત નિયમ ગુરુના સુશિષ્યા કુશળભાઈ મહાસિદ્ધિજીના શિષ્ય તરીકે એમને રાખ્યા. ત્યારબાદ અભ્યાસ તો ઘણા વર્ષનો હતો. વડિયાની અંદર ખાટકોપરની વિદ્યાપીઠની અંદર અભ્યાસ વૈરાગ્ય પરિપક્વ હતા. ચારિત્ર્યની નિષ્ઠા અને ચારિત્ર્યની ભાવના. આત્મપ્રિય બંધુઓ, મને કહેતા આનંદ થાય છે કે તપ સમ્રાટ ગુરુદેવે એની કેવા ભાવથી, કેવી ભક્તિથી આ પરમાત્માનો ઓધો આપ્યો હશે કે જ્યારે તે હોસ્પિટલમાં જતા હતા, અમારા સુનિતાભાઈ મહાસતીજી ગયા, સુનિતા જરા પર ખમીજા, મારે હજી રજોહરનું પ્રતિલેખન બાકી છે, વધારે નહીં કહું, સમય મને ના પાડે છે, સમયની પાબંદી છે. હજી આના વિશે અમારા વડેરા મહાસતીજી, જેમની સાથે એમને રહેવાનો યોગ થયો હતો, અને અમારા સતીજી, રેણુકાબાઈ મહાસતીજી, આદિ મહાસતીજીઓએ છેલ્લા સમય સુધી આ પ્રાણ ગુરુ પરિવારના સંસ્કાર છે. કહેવાય છે કે કુવામાં હોય ને તો અવેડામાં આવે. લોકો અમારા વખાણ કરે છે, પણ ના, આ અમારા નથી, અમારા પૂર્વજોના આપેલા, અમારા વડીલોના આપેલા સંસ્કાર છે. આત્મપ્રિય બંધુઓ, હસમિતાબાઈ મહાસતીજી, અજીતાબાઈ, કલ્પનાબાઈ, સુનીતાબાઈને તો ગમે જ, પણ અમારા નમ્રતાબાઈ, ચાંદનીબાઈ, અમારા હિમાંશીબાઈ, અમારા ભવિતાબાઈ, અમારા વિનીતાબાઈ, પછી ઊભીને ઊભા થતા હોય એ લોકોને પણ આટલી જ સેવા ગમે છે. એ ગુરુ પુરાણના અને આ બેઠેલા ગુરુ ભગવંતના સુસંસ્કાર છે. આજના પરમ પવિત્ર દિવસે એટલી જ ભાવના ધારીશ કે તમે વિચરણ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર ની અંદર વિચરણ કરીને કેટલાય શ્રાવક અને શ્રાવિકાને પ્રતિબોધિત કર્યા છે. આપના અનેક સદગુણોમાંથી અમારા જીવનની અંદર એકાદ પૂર્ણ પણ ઉતરી જાય તો આજની અમારી આપેલી શ્રદ્ધાંજલિ સાર્થક થઈ જાય. ઓમ શાંતિ. આજ સુધીમાં ભગવાન આદિનાથથી લઈને આજ સુધીમાં એવું ઘણી જગ્યાએ સાંભળ્યું છે, જોયું છે, અનુભવ્યું છે કે જેમને દીક્ષાની આજ્ઞા ન મળે, જેમને દીક્ષાની આજ્ઞા ન મળે, એ કાંઈની તપ કરે, જપ કરે, સાધના કરે કે મને દીક્ષા ન મળે ત્યાં સુધી હું આમ કરીશ. કૃપાબાઈ મહાસતીજીએ આવું કાંઈ જ કર્યું નહીં, પરંતુ જેમની પર તપસ્યા ગુરુદેવની કૃપા હતી એ કૃપાબાઈને કંચનબેનની દીક્ષા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તપસ્યા ગુરુદેવે એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું ચૂરમો એટલે કે ચૂરમાના લાડવાની ભાવ અને 10 વર્ષ સુધી તપસ્યા ગુરુદેવે ચૂરમા એટલે કે ચૂરમું ખાધું ન હતી. ગરી નથી માં કે રાત્રે કોઈને ખાવો હોય એ ગરી નથી, પણ ચૂરમું જ ન ખાવ એટલે ચૂરમું આવી ચૂરમાનો. પણ ગુરુએ શિષ્ય માટે શું ભોગ આપવો પડે છે એની આ નિશાની છે. એટલે સાચા અર્થમાં
જેની પર સમ્રાટ ગુરુદેવની કૃપા હકીકતમાં ઉતરેલી હતી એવા કૃપાભાઈ મહાસતીજી ની આજે વિદાય થતા સમગ્ર બ્રાહ્મણ પરિવારને સમગ્ર ગુંદર સંપ્રદાયના વર્તમાન સમયે 215 મહાસતીજી છે. એમાં કૃપાભાઈ મહાસતીજી વિદાય થતા 214 રહ્યા અને હમણાં બીજા પણ એક દિવસોની ગણતરીમાં છે એટલે પછી કેટલા રહેશે 213 કારણ કે સંભાળો આજીવન ચાલુ છે મુંબઈમાં મોક્ષ ભેટીજી મહાસતીજી પ્રાણ પરિવારના અમૃતભાઈ મહાસતીજીના સુશિષ્ય લતાભાઈ મહાસતીજી ના સુશિષ્ય બ્રિટિશદાભાઈ મહાસતી પાસે 57 વર્ષના એમના માતુશ્રી મોક્ષ ભેટીશ્રી નો સંધાનમાં લગભગ આજે 30મો દિવસ છે એટલે સાંતા કૃષ્ણને સંભાળો ચાલુ છે. આવી વિરળ સાધનાઓ જે પરિવારમાં થઈ રહી છે જે દુઃખમાં સાગર ભરે એવો અમારા કૃપાભાઈ મહાસતીજી દરેક વ્યક્તિને ભરી જાય. કોઈ પણ દુઃખ એમને એવી લાગણી ના બીજા બધાનો સાથ કોઈ એમને વ્યક્તિત્વ એવો એક ધીર આત્મા હતો કે જેની સાથે હોય જેની સાથે રહે એટલે તકલીફ ના કોઈ જાતની એના પરેશાની ન મળે. એ ઘણી વાર વિચાર થાય કે રેડાઓની ધરતીના બીજમાં માટીમાં રેડાઓની ધરતીના પાણીમાં રેડાઓની ધરતીની હવામાં એવા ક્યાં કરવાનું એવા એની અંદર ક્યાં સુખ પરમાત્મા છે કે જેનાથી અનેક કલ્યાણો આત્માઓ નીકળ્યા. વર્તમાને કૃપાભાઈ મહાસતીજી તો દેરાસરની ધરતી પર ફેર્યા. દીક્ષા પાંજરવાની અને દેવસ્થાન સર્વચરતા બધા જન્મે ત્યાં જીવે ત્યાં ત્યાં પામે. પરંતુ આ દેરાસરની ધરતી એ ખરેખર પાવન કૃપાભાઈ મહાસતીજી આપણી જીવન તમને આ તકલીફમાં સમજાવી. આજે આવા ધરતીના દર્શન કરવા આ ધરતી પર બેના હાથોનું મિલન કરવું એના સત્સંગ કરવો એ પણ ગુલામ છે. સતીશ આગમ કંઠસ્થ કર્યા બાદ વસ્તી ગઈ કે કેટલા જણા ઓકે જાય આ દેરાસર કરે છે 32 સાલો જેવા કંઠસ્થ કરી સમસ્ત કોલેજ સંપ્રદાયમાં 32 સાલો કંઠસ્થ કરવા પુરાણ પરિવારનું અપડેટ કરતા અને દેરાસર ધરતી ગુજરતા નડતર કોને કરતા સાથે અમારા કૃપાભાઈ મહાસતીજી જેવા 28 આગમ પણ કરી સાથે આ દેરાસરના તપસ્વીજી કૃપાભાઈ મહાસતીજી 31 આગમ કર્યા. અમે તો કાઢી કરી ये आत्मा प्रज्ञाता रेटो अपराध कल्याण भूमि स्थित करेगा. देरासर धरती पर जन्मेला तपस्वी कृपाभाई महासतीजी મારી પાછળ ત્યાં આવેલા કૃપાભાઈ મહાસતીજી
વંશીકરના સમિતિ અને પાછળ રહેલા અમારા વિસ્તાર દ્વારા બધે નોંધીને સેકન્ડ સુધીમાં અસ્તિત્વ કે જેની અંદર વ્યક્તિત્વ છુપાયેલું જેની અંદર આધ્યાત્મિકતા છુપાયેલી અને એ આધ્યાત્મિકતાને ઉજાગર કરનાર મૂળ માર્ગો પર હોય બ્રહ્મોદય સંપ્રદાયના પંચમ આચાર્ય કે વ્યક્તિ મહારાજ કે જેઓએ આ મેળવેલી વ્યક્તિ ઉપર રહેલા આત્મતત્વને ઉજાગર કરનારું એક બીજ હતું અને ત્યાર પછી તો ચૈતન્ય મહારાજ, માણેકચંદ મહારાજ, લાલાજી મહારાજ, રતિલાલજી મહારાજ, ઈશ્વરી જયપરી જગદીશ્વરી જેના નામે જેના આ બીજને વાલ્મીકીના આવા કુંભારમાં ખરેખર જેવો અણગણી હતા નિર્દયતા શાંતિથી પોતાનું કાર્ય કરે અને સૌ કોઈને ઉપયોગ થાય. આમાં કુંભાઈના સમિતિ છે અને સરકારીમાં સમિતિ ખાસ કરી વિવાદની સરકાર કરી કે કરણી એ ગેરકાનૂની કામ છે. વિજયભાઈ સ્વામી, દીક્ષિતાભાઈ સ્વામી, વિનોદભાઈ વાસુદેવ, આંબરનાથ વાસુદેવજી દ્વારા અને બહાર વિરાજતા પૂજ્ય કાંતભાઈ વાસુદેવજી, પૂજ્ય ડોક્ટર વાસુદેવજી, પૂજ્ય ડોક્ટર વાસુદેવજી, પૂજ્ય દેવરાજના વિરાજતા હંસાભાઈ વાસુદેવજી અને જયેશભાઈ વાસુદેવજી, અત્રે વિરાજતા વાળંદાભાઈ વાસુદેવજી, માત્ર સરકાર દ્વારા વિશ્વરામી સાથે સાથે અમારા વિનોદભાઈ, વસીભાઈ, સુધાભાઈ, ભૂમિકાભાઈ, ભાનુભાઈ વાસુદેવજી હતા, જ્યોતિભાઈ વાસુદેવજી, શીલાભાઈ વાસુદેવજી, કેટલા नामी से पुंजी रासो बने हो राम भूता अगल शरीरा भारन अखिल पहातो मारे भावना विश्व में को परिचय नहीं परंतु हमारे बहुत प्रकार के माहौल से सांगिયું જે વહન કર્યું અને એમાં જે બધાં એટલા નાસર એમને માટે તો બાબાઓએ જે કૃપા કરી લાઈટર બકરી છે ને ધ્યાન રાખવું છે જે વાત કરે છે એની બુદ્ધિ મારે કોમન મારે ભવન એક અવસર મળ્યો મારે એટલું જોવું કે આનંદ મળે કે આ આત્મા આવે છે વિષય આવે છે આવા સંસારની અંદર આવા મરણના સમાધાન એટલે બનતા ત્યારે પોસ્ટકાર્ડ મારફત આપણા સંદેશો આપે અને પોસ્ટકાર્ડમાં આગળના એમાં બાકી અસંખ્ય બતાવ્યું પોસ્ટકાર્ડ એ જે મેં પ્રેઝન્ટ એ પોસ્ટકાર્ડની અંદર એક વસ્તુ ખાસ આવશ્યક મને લખાવી કે પાંચમો આવો છે પંચમ આવો છે વિષય ભાવ છે જે કોઈ ધર્મ ધ્યાન હશે એ સિદ્ધિ થશે એટલી નહીં એક જીવ જતો પાછળ તો આપણને પણ સાથે ઉભી શકે તો આપણે સંસાર કેવી વાત તો આવા કે ટ્રેકિંગ કે બધું ફ્રી કરે છે સેવા કરવાનું કે બે બધું એના આપણે એટલું કે એ સીધા હોય ને આ દાખલા આવી પ્રમાણે
તમારી એક વસ્તુ શું કે સિદ્ધેશ્વર ઉત્તર દીધી સીધા હોય કે જાતા એ રીતે એક બરાબર સફાઈના સંસ્થામાં સત્તા હોય પણ છતાંય તે એવી આત્માના આપવા કોઈના ગુરુગણ હોય કોઈ બીજા હોય એની કંઈ ભગવાનની સફાઈ છે ને સીધા હોય છે આ સિદ્ધેશ્વર આવી કોઈ સત્તાઈ જાતા નવી સસેની આસપાસની આવા આત્માને આ લોકો વિશ્વાસ કરતા કારણ કે તેને આવું કરતા એટલો ભેદ નિરોધતા એટલો પાર કરતા છે ભેદ સમય કરતો અને અમુક છે આજે વારવારમાં બધાના સ્નેહને કરવાની કે કઈ કોઈ બોલતા હોય એને પણ હસી કરી દે છે નિરોધ જોતા કે એથી લાઈવ સર્ટિફિકેટ લઈ ગયા એક સર્ટિફિકેટ લઈ ગયા બસ સેવા એ નવો ફોન કરો સેવા એ નવો ફોન કરો દોરા મોટા આવે છે એ ભારતને પક્ષીઓ છે ઘણ છે એક સર્ટિફિકેટ હોય અને જીવ અને એ જાણતા રહેતા શારીરિક કારણોસર હું વિડીયો કોલ્સ પર જાતા રહેતા કોઈને કઈ મારી સેવાની જરૂર નથી કોઈને કઈ આશા નથી આવા ઉદાહરણ એ જ્ઞાન દ્વારા સિદ્ધિ માનવી કે કોણ શાંતિ અને કોણ અને આપણે એક